એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો ગાઈઝ, આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ગાઈઝ, મારી ફ્રેન્ડ ગઈ હતી કુંભ મેળામાં અને મારાથી નહીં જવાયું, એટલે મેં ત્યાંની ક્લિપ થોડી ઘણી એની પાસે મંગાવી. તો એને સ્પેશિયલ વ્લોગમાં તમે બધા જોઈ શકો કે જે નથી ગયા કુંભના મેળામાં, બનારસ નથી ગયા, તે લોકોના માટે એને પર્સનલી જાતે જ ક્લિપ શૂટ કરેલી હતી અને મને આજે સવારે મોકલી કે તું તારા વ્લોગમાં એડ કર, બધા જોઈ શકે એટલે. તો બસ આ છે બનારસની ક્લિપ. તમે શાંતિથી જુઓ. થોડી ઘણી એવી જ ક્લિપ છે, પણ શાંતિથી જુઓ. જે નથી જઈ શક્યા મારા જેમ તે લોકોના માટે આ ક્લિપ છે, તો જુઓ. ગાઈઝ, અત્યારે હું ફટાફટ રેડી થઈ ગઈ છું, કારણ કે નેલ કરાવવા પણ જવું પડે અને નેલ રિમૂવ કરાવવા પણ જવું પડે. તો મારી તો એકચ્યુઅલીમાં જેલ પોલિશ જ છે, જુઓ. બટ જે આ હાફ નીકળી ગઈ છે ને તે બહુ ઓડ લાગે છે, અને હાફ પાર્ટમાં શું કહેવાય, હાફ પાર્ટમાં નેલ્સ છે અને હાફ પાર્ટમાં જેલ પોલિશ છે ને, એના લીધે જેમાંથી જેલ પોલિશ નીકળી ગઈ ને તે પાર્ટ નોર્મલ થઈ ગયો છે, અને જે પર જેલ પોલિશ છે તે પાર્ટ હાર્ડ છે. તો આજે સવારે જ મારું આ આંગળીમાં થોડું ફોલ્ડ થઈ ગયું, કારણ કે આટલા પાર્ટ પરથી જેલ પોલિશ નીકળી ગઈ છે, એટલે આ પાર્ટ આખો ફોલ્ડ થઈ ગયો એના વેઇટના લીધે. એટલે મારે હવે વિચાર્યું મેં કે આજે આ જેલ પોલિશ કરાવવી પડશે એવું છે, કારણ કે મને આંગળી હજી પણ પેઇન થાય છે. એટલે બસ કંઈ નહીં, જેલ પેઇન કરાવવા જાઉં છું ફટાફટ, અને પછી જે પણ કરીશ તે બધું બતાવીશ. તો ચાલો.
તો ગાઈઝ નેલ કરાવવાના તો ગમે પણ ઉતારવામાં બહુ જ દુઃખ થાય. અને જો અત્યારે મારા નેલ્સની ઉપર ડ્રીલ કામ ચાલે છે. ગાઈઝ મેં નેલ્સ કરાવી દીધા. કેવા લાગે છે? હા સરસ લાગે છે. કરાવ્યા વગર ના સરસ લાગે છે. પોલિશ કરાવ્યું છે ને. ઓહો પોલિશ એને શાઇનર કહેવાય. અમને થોડી ખબર હોય કે અમે લેડીઝ થોડી છે. ઓહ ઓકે તો ચલો હવે કેટલા વાગે આવશો ઘરે? ખબર નહીં. ચલો આવજો. બાય બાય. બોલો તો ખરી બાય. સો ગાઈઝ આજનો મારા ડિનરમાં છે સમોસા અને મેં એક સ્પેશિયલ વસ્તુ પણ બનાવી છે જે હું પછી બતાવીશ. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે રાતના ટાઈમ પર કંટાળેશ્વર મહાદેવના મંદિરે. મંદિર ચાલુ છે કે બંધ છે? બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું છે. પહેલે જ કીધું લોકો બંધ થઈ જાય. હા તો ખબર જ હતી. એકચ્યુઅલીમાં એવું થયું કે અમે લોકો 4 જણા આજે આવવાના હતા. અમે 4 જણા ને અમે ચારે એકબીજાની રાહ જોતા હતા કે આનો ફોન આવે એમ કરીને. એટલે એકબીજાની રાહ જોવામાં અમે રાત્રે 9:45ના ટાઈમ પર એકબીજાને કોલ કર્યો પણ એમ કીધું કે ચલો એકવાર જઈ આવીએ, જોઈએ ખુલ્લો હોય તો ઠીક છે. બરાબર ને? મને તો ખબર હતી કે બંધ થઈ જાય પણ તમે લોકો કોઈ માનો તો ને ફરવાનો મોકો જોઈએ. હા હા હું એ જ હે હવે આવતે ને દર્શન થઈ જતો તો સારું હતો ને. 9 વાગ્યાની વાત 10 વાગે લીકરીએ તો કા લીકરીએ લીકર છે અહીંયા કઈ નીકળીએ ચાલ બહારથી તો દર્શન કરી દેવો. ઉભર હોય પેલો કે અંદર માંગવા ગયો છે નક્કી કરવાનું છે. કાઈ તો નક્કી કરવાનું છે. પાણી નહીં રંગોળી કરેલી છે. હું અહીંયા પાણી હતું મને નહીં ખબર. હે બહુ મોટા આ ભાઈનું છે ને ચશ્માવાળા ભાઈનું નક્કી કરવાનું છે. એટલે મંદિરમાં બહુ માને છે અત્યારે. એવું કઈ નહીં હોય મંદિરમાં તો માનવાનું જ હોય. મને પહેલા મંદિરે જ માનવું ત્યારે. હે તમે નાના હતા મંદિર નહીં જતા હતા? જુઠ્ઠું બોલે છે. જતા હતા. ચલો હવે અહીંયા મહાદેવના દર્શન કરી દો. અહીંયા બહાર જતી ના. ચલો મંદિરના દર્શન તો નહીં થયા પણ રસ્તામાં જુઓ કેટલી મોટી મૂર્તિ દેખાઈ ગઈ શંકર ભગવાનની. હર હર શંભુ. વાહ ભાઈ વાહ. જય શિવ શંભુ. શિવલિંગ સાથે દર્શન થઈ ગયા ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે ને સુરતમાં 3 દિવસથી એટલી ભયાનક એક માર્કેટ શિવ શક્તિ માર્કેટમાં આગ લાગેલી હતી. એ રોડ પર છે અને બહુ જ ભયાનક આગ લાગેલી હતી. 3 દિવસ થઈ ગયા પણ એ આગ ઓલવાઈ નહીં હતી. અત્યારે કાબુમાં છે અને અત્યારે આગ કાબુમાં છે. તો જો આમ તો રસ્તો બંધ દેખાય છે. ત્યાંથી જવાય એવું નથી લાગતું. અમે જોવા જઈએ શિવ શક્તિ માર્કેટ આપણે જોવા તો ત્યાં જવાય. ના નહીં જો જોવા એમ કે જોવા જઈએ તા જવા દે ને ચલો. તો ગાઈઝ આ છે શિવ શક્તિ માર્કેટ. આખામાં આગ લાગેલી હતી અને અત્યારે આગ કાબુમાં છે. 3 દિવસ પછી આજે અહીંયા જોઈ શકો છો બધા જવાનો એકદમ કામમાં જ છે. અને સો ગાઈઝ મેં કીધેલું હતું ને કે મેં એક સરપ્રાઈઝ વસ્તુ કરી છે. તો ચલો હાર્દિક ફટાફટ આંખ બંધ કરો. કેમ કરો નહીં ભાઈ જલ્દી. એક હાથથી બે હાથથી આટલા બધા કામ નહીં થતા. આંખ બંધ કર્યું ને ખોલતા નહીં. જરાક પણ ખોલે ને તો જોઈ રાખે. ચાલો મોડું ખોલો. આ કરો આ કરો આ કરો ને આંખ બંધ કરો. આ કર. આવું છે હું લાગે ચીઝ કેક વાળું છે. જો હવે ચીઝ કેક બનાવી લેલા. ઓવર એક્ટિંગ. ઊભા થાવ. તમે આગળ બોલેલા ને તો કઈ રિસ્પોન્સ તો આપો. વેરી અમેઝિંગ, વેરી ટેસ્ટી, વેરી રિસ્પોન્સિબલ. ચલો લવારી ઊભા થઈને ખાવા માંડો. તો ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.